આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પોલિટેકનિકના વર્ષ 2023-24 દરમિયાન ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો 8મો પ્રમાણપત્ર વિતરણ સમારોહ આજ રોજ ઓડિટોરિયમ હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હલકા ધાન્ય મિલેટની લગતી વાનગીઓ, ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ કૃષિને લગતા અભ્યાસક્રમોને લગતી પુસ્તિકાઓનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ શિક્ષણ ક્ષેત્રે માતબર રકમનું દાન આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કરી દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોબટિયાએ કૃષિ ક્ષેત્રે ભવિષ્યમાં રોજગારી અંગેની ઉજ્જવળ તકો વિશે તલસ્પર્શી છણાવટ કરી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેબી કથિરિયાએ પોલિટેકનિકલી અભ્યાસક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ અભ્યાસક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમ દેશની નવી શિક્ષણ પદ્ધતિમાં સામેલ કરવામાં આવી છે, જે ગૌરવ સમાન બાબત છે. આ સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના નિયામક ડોક્ટર ડી.એચ. પટેલ, ડોક્ટર એમ.કે. ઝાલા, ડોક્ટર જી.આર. પટેલ, ડોક્ટર જે.કે. પટેલ સહિત આણંદ કૃષિ યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ તથા સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જે પોલિટેકનિક્સ 5 પોલિટેકનિકના કોર્સિસ ચાલુ છે, એમાં છેલ્લા વર્ષમાં જે વિદ્યાર્થીઓ પૂરું કરે છે ત્રીજા વર્ષમાં, તો એમને આપણે એક વિદાયગીરીનો કાર્યક્રમ સાથે સાથે એમને આપણે નવાજવાનો કાર્યક્રમ પણ રાખતા હોય છે દર વર્ષે. એમાં 8મો એમનો સર્ટિફિકેટ વિતરણ અને એવોર્ડ માટેનો આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં હોય એ વિદ્યાર્થીઓને આપણે મેડલો આપીએ, સર્ટિફિકેટો આપીએ છીએ અને એક મિની કોન્વોકેશન જેવું આપણે એવો આ કાર્યક્રમમાં આયોજન કરી અને વિદ્યાર્થીઓને નવાજતા હોઈએ છીએ. ખાસ કરીને આ પોલિટેકનિકના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ મોટાભાગે 10% અમારી જે સીટો રિઝર્વેશન છે એમાં એ લોકો D2Dની અંદર એટલે કે ડિપ્લોમાથી ડિગ્રીમાં બીજા વર્ષમાં અંદર એડમિશન લેતા હોય છે. આ વિદ્યાર્થીઓ છે એમાં ઘણા વિદ્યાર્થીઓ પોતાનો ધંધો પણ ચાલુ કરતા હોય છે, ઘણા પ્રાઇવેટ કંપનીઓ પણ જતા હોય છે. અને આ જે પોલિટેકનિકનો કોર્સ છે એ ગુજરાતની અંદર 2008ની અંદર ચાલુ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે આખા ભારતની અંદર ICAR દ્વારા પણ આપણી જે શિક્ષણ નવી નીતિ આવી છે 2020ની, એની અંદર પણ આ જે ડિપ્લોમા કોર્સિસ છે પોલિટેકનિકનો 3 વર્ષનો, એ આખા ભારતની અંદર ચાલુ કરવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જે કાંઈ એની ગાઈડલાઇન્સ નક્કી કરવાની થાય એના માટેની જવાબદારી આણંદ કૃષિ યુનિવર્સિટીને અને મને આપવામાં આવી હતી. અમે ગાઈડલાઇન તૈયાર કરી અને ICARને અમે આપી દીધી છે. આ જે પોલિસી ડોક્યુમેન્ટ છે એ પણ અત્યારે રિલીઝ થઈ ગયું છે અને આખા ભારતની અંદર હવે આ 3 વર્ષનો કોર્સ છે એગ્રીકલ્ચર અને એલાઇડ સબ્જેક્ટનો, 3 વર્ષનો કોર્સ છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ વર્ષથી. તો આ આપણને નવાઈ લાગશે કે ભાઈ આપણે 2008-9થી આવો કોર્સ ચાલુ કર્યો હતો, એટલે આજે ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે આપણી કેટલી આગવી સૂઝ છે એ બતાવે છે. અને આ જે સૂઝના હિસાબે આજે આખા ભારતની અંદર આ કોર્સ ચાલુ કરી અને એનું 100% ઇમ્પ્લિમેન્ટેશન આપણી જે ગાઈડલાઇન છે એ પ્રમાણે કરવા જઈ રહ્યા છે. એટલે આ જે પોલિટેકનિકના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માત્ર થિયરી નહીં પણ પ્રેક્ટિકલની અંદર ખૂબ સારું કામ કરતા હોય છે. એટલા માટે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ ખૂબ સારું છે અને એમના માટે ખૂબ ઉજળી તકો છે.